ટ્રુથ એન્ડ ડેર ગેમ. બધા બાળકો ગટ્ટુ ચિંકીના ઘરે બેઠા હતા. મિત્રો, આજે તો કેટલો બોરિંગ દિવસ છે. મને તો ખબર જ નથી પડતી કે શું રમીએ. ઘરે તો હું એટલો બોર થતો હતો ને કે મેં છે ને એક વારમાં જ મારું બધું હોમવર્ક પતાવી દીધું. આ તો કમાલ જ થઈ ગયું હરી કે તે અમારી પહેલા હોમવર્ક પતાવી દીધું. હા, જો એવું જ હોય તો તારે રોજ બોર થવું જોઈએ હરી. ત્યાં જ બંટી કહે છે, ફ્રેન્ડ્સ, હવે સિરિયસલી કહો ને, આપણે શું રમીએ? અડધો કલાકથી આપણે એમ જ બેઠા છે. હા, બંટી તો સાચું કહે છે. ચાલો આપણે પાર્કમાં જઈને હાઇડ એન્ડ સીક રમીએ. ના, પકડમ પકડાઈ. અરે મિત્રો, આ બધી જૂની ગેમ છોડો. આજે આપણે મળીને ટ્રુથ એન્ડ ડેર રમીએ. શું ટ્રુથ એન્ડ ડેર? તે તો સાંભળવામાં બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે ગટ્ટુ. ચાલો આપણે બધા તે જ રમીશું. પણ તેના માટે આપણને બોટલ જોઈશે ને, સ્પિન કરવા માટે. પછી જેની તરફ બોટલનું ઢાંકણું આવશે ને તેને આપણે ટ્રુથ કે ડેર પૂછીશું. તો ઉભા રહો, હું હમણાં જ કિચનમાં જઈને એક ખાલી પાણીની બોટલ લઈ આવું. ચિંકી કિચનમાં જાય છે અને બોટલ લઈ આવે છે. સારું મિત્રો, ગેમ સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. બધા બાળકો એક સર્કલમાં બેસી જાય છે અને ગટ્ટુ બોટલને સ્પિન કરવાનો જ હોય છે. એવામાં ઓહો, અત્યારે કોણ આવ્યું? ગટ્ટુ જુએ છે કે દરવાજા પર મોન્ટી ઊભો હતો. તું અહીંયા? ત્યાં જ કિચનમાંથી મમ્મી બહાર આવે છે. અરે આવ મોન્ટી બેટા. હેલો આંટી. એ તો મારી મમ્મીએ તમારા માટે આ મેગઝીન આપી છે. તમારે મેગઝીન જોઈતી હતી ને? થેન્ક યુ મોન્ટી બેટા. તું બીજા બાળકો સાથે બેસ, હું હમણાં જ તમારા માટે જ્યુસ લઈને આવું છું. થેન્ક યુ આંટી. મમ્મી કિચનમાં જતી રહે છે અને મોન્ટી ગટ્ટુ જોડે આવીને બેસી જાય છે. હવે શું આ મોન્ટી પણ આપણી સાથે રમશે? ના, આપણે તેને આ ગેમ નહીં રમાડીએ મિત્રો. હા, જો તમે મને ના રમાડ્યો ને તો હું આંટીને જઈને તમારી ફરિયાદ કરીશ. અરે ગટ્ટુ, આપણે તેને રમવા દઈએ, પછી તેને કોઈક ફની વાળું ડેર આપીશું. મજા આવશે. ઓહ, આ તો સારો આઈડિયા છે. સારું મોન્ટી, તું રમી શકે છે. ફાઇનલી ગેમ શરૂ થાય છે અને ગટ્ટુ બોટલને સ્પિન કરે છે. બોટલ ઝડપથી સ્પિન થાય છે અને આવીને ગુડ્ડીની સામે રોકાઈ જાય છે. આમ તો હું ડેરથી નથી ડરતી ગટ્ટુ, પણ હમણાં મને ટ્રુથ લેવાની ઈચ્છા છે. ઓહ, ટ્રુથ! તો આપણે ગુડ્ડીને શું પૂછીએ ગટ્ટુ? બધા વિચારવા લાગે છે. ફેવરેટ મૂવી? ના ગટ્ટુ. અચ્છા સારું, ગુડી બતાય. જો તારે આખી જિંદગી એક જ કલરનું ફૂડ ખાવું પડે તો એ કયો કલર હશે અને કેમ? જો એવું હોય ને તો હું તો બ્રાઉન કલર ચૂઝ કરીશ. હે? પણ એવું કેમ ગુડ્ડી? તું જ વિચાર ને ચિંકી. બ્રાઉન કલરમાં કેટલી બધી ટેસ્ટી ફૂડ આઇટમ્સ આવે, જેમ કે પિઝા, બર્ગર, ચોકલેટ મિલ્કશેક, કોલ્ડ કોફી, ચોકલેટ કેક્સ, બીજી ઘણી બધી ચોકલેટી વસ્તુઓ. ગુડી, તું તો બહુ સ્માર્ટ છે. તે તો બેસ્ટ કલર સિલેક્ટ કર્યો. ચાલો તો હવે ફરીથી બોટલ સ્પિન કરીએ. બોટલ સ્પિન થઈને હરી બાજુ જઈને રોકાય છે. ઓ વાવ, હું તો ડેર લઈશ, કેમ કે હું કોઈનાથી પણ નથી ડરતો. આ શું છે હરી? તો હવે તને ડર જરૂર લાગવા લાગશે. હા, પણ એવું કેમ? તું મને એવો શું ડર આપવાનો છે? એ તો તને બંટી બતાવશે હરી. હરી, તારે આ સર્કલમાં ઊભા રહીને અને તારું સૌથી ફની મંકી એક્સપ્રેશન બનાવવાનું છે અને અમને બધાને હસાવવાના છે. અને હવે જ્યાં સુધી હસતા નથી ને ત્યાં સુધી તારે રોકાવાનું નથી. શું? આ તો થોડું ટફ છે. એટલે જ તો આ ડેર છે ને હરી. ચાલ હવે ફટાફટ કરતો તારો ડેર. હરી જલ્દીથી સર્કલના સેન્ટરમાં આવે છે અને એકદમ ફની ફેસીસ બનાવીને મંકીની એક્ટિંગ કરવા લાગે છે. બધા બાળકો હસે છે. બસ હરી, હવે બસ પણ કર. હસાવવાનું બંધ કર. બધા હરીની વાત પર હસવા લાગે છે અને હવે ગટ્ટુનો ટર્ન આવે છે. યસ, મારો ટર્ન આવ્યો. હું તો ટ્રુથ લઈશ. ઓહ, ઓકે ગટ્ટુ. તો પછી કહે તારી એવી કઈ વાત કે
છુપાઈ હોય? શું? હા, ચલ જલ્દી જલ્દી કહે તો. લાગે છે આ ટ્રુથ અને ડેરની ગેમમાં હું ખોટો ફસાયો. એ એકચ્યુઅલી ચિંકી, યાદ છે 3 દિવસ પહેલા કોઈએ મમ્મીનું મેકઅપ બોક્સ પાડી દીધું હતું? એના માટે મમ્મી તને વઢી હતી ને? હા, યાદ છે. મેં તો એવું કંઈ કર્યું પણ નહોતું. એટલે તે હા ચિંકી, એ બોક્સ મારાથી જ પડી ગયું હતું. સોરી. શું? હું તને નહીં છોડું ગટ્ટુ. તારા લીધે મને કેટલી વાડ પડી હતી. ચિંકી, આપણે પછી લડીશું, ઓકે? તને તો હું પછી જોઈ લઈશ. જા. અત્યાર પૂરતી ચિંકી શાંત થાય છે અને પછી ગટ્ટુ બોટલ સ્પિન કરે છે. હવે બતાય મોન્ટી, તું શું લઈશ? હું કોઈનાથી બીતો નથી, સમજ્યો? એટલે જ હું ડેર લઈશ. થોડું વિચારીને હરી ઝટથી કહે છે, હા મોન્ટી, તું છે ને ડોંકીની એક્ટિંગ કરીને બતાય. શું? ડોંકીની? હા, પરફેક્ટ છે. ચલો મોન્ટી, કરીને બતાય ને. હવે ડેર મળ્યું છે તો કરવું જ પડશે. સારું સારું. હવે મોન્ટી ડોંકીની જેમ ચારે પગે ઊભો રહીને ડોંકીની જેમ એક્ટિંગ કરવા લાગે છે. આ જોઈને બધા બાળકો હસી હસીને લોટપોટ થઈ જાય છે. મોન્ટી, તું તો આ ખૂબ જ સરસ રીતે કરે છે. વેરી નાઇસ. ચલો બસ બસ, થઈ ગયું. હવે બોટલ સ્પિન કરીએ. મોન્ટી બોટલ સ્પિન કરે છે. ત્યાં જ બંટીનો વારો આવે છે. હું તો ટ્રુથ જ લઈશ. બંટી, તારું પબ્લિકમાં થયેલું સૌથી એમ્બેરેસિંગ ઇન્સિડન્ટ કહે, જેના વિશે કોઈને ના ખબર હોય. બંટી થોડો વિચાર કરીને કહે છે, એ છે ને, એકવાર હું મમ્મી સાથે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ગયો હતો અને ત્યાં કેન્ડીનું મોટું ટાવર બન્યું હતું. મેં ભૂલથી નીચેથી નાની કેન્ડી હટાવી તો બધી કેન્ડી પડી ગઈ. બધા મને જ જોવા લાગ્યા. પછી સ્ટોર ઓનર મને વઢવા લાગ્યા અને હું સોરી બોલ્યો એટલે એમણે મને માફ કર્યો અને કેન્ડી પણ આપી. વાવ, તો તને ફાયદો જ થયો ને. તને કેન્ડી મળી. ચલો ફરીથી સ્પિન કરીએ. બંટી બોટલ સ્પિન કરે છે ત્યારે ચિંકીનો ટર્ન આવે છે. હું તો ડેર જ લઈશ. અરે વાહ! તો ચિંકી, હું તને ડેર આપું છું. ગુસ્સો કરીને મમ્મીની એક્ટિંગ કરીને બતાવ. શું? ગુસ્સામાં મમ્મી? તે તો બહુ ઈઝી છે. હમણાં જ કરીને બતાવી દઉં. ગટ્ટુ, તે ફરીથી બધા ટોયસ વિખેરી દીધા અને તે હોમવર્ક પણ નથી કર્યો. સોરી મમ્મી, ફરીથી નહીં થાય. આ તો તું દર વખતે કહે છે. આ વખતે તારી ખેર નથી. બધા બાળકો ચિંકીની એક્ટિંગ જોઈને ખૂબ જ હસતા હતા. પણ ગટ્ટુ ચિંકીને ખબર ન હતી કે મમ્મી પાછળથી બધું જોઈ રહી છે. આ બધું શું ચાલે છે? તું કોઈની એક્ટિંગ કરી રહી છે ચિંકી? મમ્મી, હું તો તું મારી એક્ટિંગ કરી રહી હતી ને? અને તમે બધા જોઈને હસતા હતા? સાચું કીધું આંટી, પણ હું બિલકુલ પણ ના હસ્યો. ઉલટાનો હું તમને બતાવવા આવવાનો હતો. હવે બધાને પનિશમેન્ટ મળશે. આ સાંભળી બધા બાળકો એકદમ ચૂપ થઈ જાય છે અને ડરી જાય છે. અચાનક બધાને ડરેલા જોઈને કેમ ડરી ગયા ને બધા? તો હવે કહો, સૌથી સારી એક્ટિંગ કોણે કરી? ઓ મમ્મી, એટલે તમે મજાક કરતા હતા? અમે બધા તો ડરી ગયા હતા. બધા એક સાથે હસે છે. ચલો ચલો, હવે આ ગેમ બંધ કરો અને પહેલા બધા સ્નેક્સ ખાઈ લો. તો હું લઈને આવું છું. મેં સ્પેશિયલ ચીઝ નગેટ્સ બનાવ્યા છે. બસ પછી શું? નગેટ્સ જોઈને બધા બાળકો ગેમ છોડીને સ્નેક્સ ખાવામાં લાગી જાય છે. ગટ્ટુ ચિંકી પંજાબી વેડિંગ. ગટ્ટુ ચિંકી સોફા પર ઉદાસ બેઠા હતા. આ જોઈને મમ્મી કહે છે, અરે બાળકો, શું થયું? તમે આટલા દુખી કેમ છો? સ્કૂલમાં કંઈ થયું? મમ્મી, મોન્ટીના બહેનના લગ્ન છે પંજાબી વેડિંગ સ્ટાઇલમાં. અરે હા, તે તો કેટલી સરસ વાત છે. તો કેટલી મજા આવશે. તમે લોકો પહેલી વાર પંજાબી વેડિંગમાં જશો. પણ મમ્મી, આજે મોન્ટીએ સ્કૂલમાં દીદીના લગ્નની બધાને કંકોત્રી આપી, પણ અમને ના આપી. શું? હા મમ્મી, પણ તમે હસો છો કેમ? અરે બાળકો, એ તો જ્યારે ગઈકાલે સાંજે તમે લોકો સ્ટેશનરી ગયા હતા ત્યારે જ મોન્ટીએ ઘરે આવીને મને કાર્ડ આપ્યું હતું અને કદાચ તેણે તમને હેરાન કરવા માટે હાથે કરીને નથી કહ્યું. મમ્મીની વાત સાંભળી ગટ્ટુ ચિંકી હેરાન થઈ જાય છે.
આ મોન્ટી પણ છે ને ક્યારે મસ્તી કરવાનું બંધ નથી કરતો. તું જે પણ કહે ગટ્ટુ, પણ મોન્ટીનું આ તોફાન તો ક્યુટ હતું, હે ને ગટ્ટુ? હા મમ્મી, કદાચ મોન્ટી એટલો પણ ખરાબ નથી. અને હા, હું તો તમને કહેવાનું ભૂલી જ ગઈ કે મોન્ટીએ તમને આજે સાંજે 5 વાગે મોકલવા કહ્યું હતું ડાન્સ પ્રેક્ટિસ માટે. ઓહ, 5 તો વાગી ગયા. ગટ્ટુ ચિંકી જલ્દીથી ક્લબ હાઉસમાં જાય છે. ત્યાં મોન્ટી પહેલાથી જ બીજા મિત્રોની સાથે ઊભો હતો. કેમ ગટ્ટુ ચિંકી, તમે બંને આવવામાં આટલું મોડું કેમ કર્યું? કારણ કે અમને તારા કાર્ડવાળા પ્રાંક વિશે હમણાં જ ખબર પડી મોન્ટી. હા મોન્ટી, તે પણ અમને બધાની જેમ સીધું કાર્ડ કેમ ના આપ્યું? કેમ કે એ મારી સ્ટાઇલ નથી. ચલો એક લાઈનમાં ઊભા થઈ જાઓ તો ચલો, પછી હું બધાને ભાંગડા કરવાનું શીખવાડીશ. મોન્ટીની વાત સાંભળી હરી, ગુડ્ડી, બંટી, ગટ્ટુ અને ચિંકી બધા એક લાઈનમાં ઊભા રહે છે. જુઓ, આમ કરો. ઉફ, તમારા બધાથી તો કશું જ થવાનું નથી. હવે અમારો ટીચર જ આવો હોય તો અમે શું કરીએ? અચ્છા, જો મને આવું કહેશો ને તો હું કોઈને કશું જ શીખવાડવાનો નથી. અરે ના મોન્ટી, હવે અમે સારી રીતે કરીશું. સારું, તો જુઓ, આમ કરો હો. 1 કલાક સુધી મોન્ટી બધાને સરસ ભાંગડા કરવાની પ્રેક્ટિસ આપે છે. ઉફ, હું તો બહુ જ થાકી ગયો. પણ બધાની ટ્રેનિંગ સરસ રીતે થઈ. લગનમાં પણ બધા આ રીતે જ ડાન્સ કરજો. હા, હજુ તો આપણે લગન માટે પંજાબી ડ્રેસ પણ લેવાનો છે. અરે હા, મારી પણ પંજાબી સૂટ લેવાનું છે. આની સાથે હું વાળમાં પેલા પરાંદા પણ નાખીશ. ગુડ્ડી તું પણ નાખજે. પછી આપણા બંનેના આઉટફિટ મેચિંગ લાગશે. હા ચિંકી, તેમાં બહુ જ મજા આવશે. સારું, તો પછી જાઓ અને બધા તૈયારીઓ કરો. મારે પણ ઘણું બધું કામ છે. બાય. બધા લોકો જલ્દી ઘરે જતા રહે છે. 2 દિવસ પછી મોન્ટીની દીદીના લગન હતા અને ગટ્ટુ ચિંકીએ બધી શોપિંગ કરી લીધી હતી. લગ્નના દિવસે તૈયાર થતા, પપ્પા, આ બહુ ટાઈટ છે. અચ્છા ઊભો રહે, હું તને હમણાં જ ઢીલો કરું છું ગટ્ટુ. મમ્મી જલ્દી આ બાંધી આપો ને, મને લેટ થાય છે. હા, અહીં આવ ચિંકી. થોડી વારમાં ગટ્ટુ ચિંકી એકદમ રેડી થઈ જાય છે અને બિંગો પણ પંજાબી પાઘડી પહેરીને એકદમ રેડી હતો. જોઈએ બાળકો. યસ, લેટ્સ ગો. તૈયાર થઈને બધા લગ્નમાં પહોંચે છે. ત્યાં હરી, બંટી અને ગુડ્ડી પહેલાથી આવેલા જ હતા અને ઢોલ વગાડતા હતા. વાવ, બધું કેટલું અમેઝિંગ છે. બધાએ કેટલા સુંદર કપડાં પહેર્યા છે. અરે ગટ્ટુ ચિંકી, સૌથી બેસ્ટ તો ખાવાનું કોર્નર છે. સ્પેશિયલ પંજાબી ઢાબા પણ છે, જ્યાં સરસવનું શાક અને મક્કેની રોટી પણ છે. અને લસ્સીનો તો જવાબ જ નથી. તને તો 24 કલાક ફક્ત ખાવાનું જ સૂજે છે ને મોન્ટી? એવામાં ત્યાં શિવા અને કીર્તિ દીદી આવી જાય છે અને સાથે મોન્ટી આવી જાય છે. હેલો ગટ્ટુ ચિંકી, યે પેર કિંગ હે, એટલે હાઉ આર યુ? હેલો શિવા. હેલો કીર્તિ દીદી, શું તમે પણ પંજાબી વેડિંગમાં પહેલી વાર આવ્યા છો? ஆமா சிங்கி, ரொம்ப சரியா சொல்லுங்க. எங்களுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. દીદીનો મતલબ છે we are having so much fun. બહુ જ મજા આવી રહી છે. ઓહ, તો સરસ છે, હે ને બિંગો? ક્યુટ બિંગો. ત્યાં મોન્ટી બધાને કહે છે, અરે તમે બધા અહીંયા શું કરો છો? જલ્દી ચલો, જાન આવી ગઈ છે. ડાન્સ નથી કરવો કે? કરવો છે. બધા જલ્દીથી જાન પાસે જાય છે અને ઢોલની બીટ પર નાચવા લાગે છે. એ જ સ્ટેપ્સ જે મોન્ટીએ શીખવાડ્યા હતા. ઓય બલે બલે, ઓય શાવા શાવા, ઓય યાહુ યાહુ, ઓય વાહુ વાહુ. વાવ ગટ્ટુ ચિંકી, તમે લોકો તો જોરદાર ડાન્સ કરી રહ્યા છો. શીખવાડ્યું કોણે? શીખ્યું કોણે? ગટ્ટુની વાત પર બધા હસે છે. વરરાજા જ્યારે અંદર આવે છે ત્યારે બ્રાઇડની એન્ટ્રી થાય છે. બ્રાઇડે હાથમાં મોટા મોટા કલીરા પહેર્યા હતા. વાવ મમ્મી, જો બ્રાઇડની બંગડીઓ કેટલી સુંદર છે. ચિંકી બેટા,
તેને કલીરા કહેવાય. તેની સાથે એક ખાસ રસમ પણ હોય છે. અચ્છા, તે શું મમ્મી? તો જાતે જ સમજી જઈશ બેટા, બસ જોતી જા. બ્રાઇડની કેટલીક બહેનો અને ફ્રેન્ડ્સ એક સાથે બેસી જાય છે. પછી બ્રાઇડ પોતાના હાથ એક પછી એક તેમના માથે મૂકીને તે હાથને ફેરવવા લાગે છે. વાવ, આ શું થઈ રહ્યું છે? બાળકો, આ એક એવી રસમ છે જેમાં માનવામાં આવે છે કે જેના ઉપર કલીરા તૂટીને પડે છે તેના લગ્ન નેક્સ્ટ થશે. મમ્મીની વાત સાંભળી બધા બાળકો હેરાન થઈ જાય છે અને બેસીને ખૂબ ધ્યાનથી રસમ જુએ છે. અરે આ શું? આ મારી ઉપર કેમ આવી ગયું મમ્મી? હું હજુ લગ્ન માટે તૈયાર નથી. ગટ્ટુની વાત સાંભળી બધા જોર જોરથી હસવા લાગે છે. વાહ વાહ, ગટ્ટુના લગ્નમાં તો બહુ મજા આવશે. નાના, અચ્છા તમે બધા જલ્દીથી ઉઠીને ખાવાનું ખાઈ લો, પછી તો લાવવાનું મુહૂર્ત થઈ જશે. અરે વાહ, ચલો ફ્રેન્ડ્સ ખાવાનું ખાઈએ. બધા લોકો એક સાથે ખાવા જાય છે. વાવ, શું સોયા ચોપ છે અને પનીર ટિક્કા તો ઓય હોય, આને ખાઈને તો મજા જ આવી ગઈ. અરે ગટ્ટુ, આ સ્ટાર્ટર્સ છોડ અને જરા પંજાબી છોલે ભટુરે ખાઓ. અચ્છા, તો હમણાં જ ખાઉં છું. બધા લોકોને જમવાનું ખૂબ જ યમી લાગે છે. ત્યાં જ ખાવાનું સર્વ કરવાવાળા એક અંકલ બધા માટે એક મોટો લસ્સીનો ગ્લાસ લાવે છે. लो जी, पंजाबी वेडिंग की शान है लस्सी. ઓય હોય લસ્સી. વાહ વાહ, મજા આવી ગઈ. અરે દોસ્તો, ચલો, પંડિતજી બોલાવી રહ્યા છે. બધા ખાવાનું ખાઈને ફરીથી અંદર આવે છે અને એમને જોઈને પંડિતજી કહે છે, ઓય ચાલો જી, મુહૂર્ત શરૂ થાય છે, લાવણ શરૂ કરીએ. શું લાવણ? અરે ચિંકી, જેમ આપણામાં 7 ફેરા હોય છે એમ જ પંજાબી વેડિંગમાં 4 લાવણ હોય છે. ઓ વાવ. બધા સાથે બેસીને લગ્નની સેરેમની જુએ છે. જેવા જ લગ્ન પતે છે, બધા એક સાથે બ્રાઇડ અને ગ્રૂમ પર ઘણા બધા ફ્લાવર્સ નાખે છે. યે! હવે મને મળશે ઘણા બધા પૈસા. શું? પણ કેમ? કેમ કે વરરાજાના જૂતા તો મેં પહેલા જ ચોરી લીધા હતા. કેમ જીજાજી? જો દીદીને લઈને જવું હોય ને તો જૂતા તો જોઈએ જ ને. ઓહો સાળા સાહેબ, તમારાથી તો હું ક્યારેય ના જીતી શકું. આ લો જૂતા ચોરાઈની ગિફ્ટ. મોન્ટી ગિફ્ટ લઈને ખૂબ જ ખુશ થાય છે અને ભાંગડા કરવા લાગે છે. ઓય બલ્લે બલ્લે, ઓય વાહ વાહ, ઓય બલ્લે બલ્લે, ઓય વાહ વાહ. આ જોઈને ગટ્ટુ ચિંકી હસે છે અને આ રીતે ગટ્ટુ ચિંકી તેમની પહેલી પંજાબી વેડિંગમાં ખૂબ જ એન્જોય કરે છે. સિઝનની પહેલી કેરી. ચિંકી, અહીંયા તો ઉપર કેટલી મીઠી મીઠી કેરીઓ છે. વાવ ગટ્ટુ, મને પણ ખવડાવ ને. હા હા, લે ચિંકી, આ મેંગો ટ્રીની સૌથી મોટી કેરી. અને પછી ગટ્ટુ એક મોટી કેરી તોડે છે. ઓહ વાવ, કેટલી મીઠી સુગંધ. આને તો પહેલા હું ચાખીને જોઉં છું. અને ગટ્ટુ સપનામાં તે મીઠી કેરીને ખાવા જાય છે. કેટલી મીઠી કેરી. પેલી બાજુ ચિંકી પણ ઊંઘમાં મીઠા સપના જોતી હતી. લે ચિંકી, તારા ફેવરેટ કાપેલા મેંગોઝ અને સાથે આ મેંગો શેક પણ બનાવ્યો છે. યે! આજે તો મજા આવી ગઈ. કેટલા દિવસો રાહ જોયા પછી મારો ફેવરેટ મેંગો શેક પીશ. પણ જેવી ચિંકી તેના મેંગો શેકને પીવા જાય છે, ત્યાં ગટ્ટુ આવે છે અને તેનો મેંગો શેક લઈને પીવા લાગે છે. વાવ, ઠંડો ઠંડો મેંગો શેક. યમી. શું? ના, મારો મેંગો શેક. અચાનક સપનામાં આ જોઈને ચિંકી જાગી જાય છે. ઓહ નો, કેટલું ખરાબ સપનું હતું. ચિંકી ગટ્ટુ તરફ જુએ છે. ગટ્ટુ આરામથી નસકોરા વગાડતા વગાડતા સૂતો હોય છે અને ઊંઘમાં પોતાની સાથે વાતો પણ કરે છે. યમી. આણે મારું સપનું ખરાબ કર્યું. હવે હું પણ
મને નહીં સુવા દઉં. ચિંકી ધીમેથી ગટ્ટુના કાન પાસે જાય છે અને જોરથી બૂમ પાડે છે. ભાગો, ભૂત આવ્યું, ભૂત, ભાગો. અને ગટ્ટુ ચોંકીને જાગી જાય છે. ભૂત ભૂત ક્યાં જતો રહ્યો. અરે ચિંકી, આ તે સારું નથી કર્યું. હું તને છોડીશ નહીં. ઊભી રહે. ગટ્ટુ ચિંકીને એકબીજાની પાછળ ભાગતા જોઈને બિંગો પણ ત્યાં આવી જાય છે અને ગેમ સમજીને તે પણ તેમની પાછળ ભાગવા લાગે છે. ઓફો, ઊભા રહો બાળકો. મમ્મીના વઢવાથી ત્રણે એક સાથે ઊભા રહે છે. હવે કોઈ કિચનમાં નહીં ભાગે, સમજ્યા? ઓકે મમ્મી. પણ મમ્મી, મેં સપનામાં કેરી જોઈ. ઉનાળો તો આવી ગયો, પણ હજુ સુધી ઘરમાં કેરીઓ નથી આવી. એવું કેમ? હા મમ્મી, અમે ટેસ્ટી કેરીની રાહ જોઈએ છીએ. અને મેંગો શેકનો પણ. આ વખતે તો આ ગટ્ટુને હું જરાય નહીં આપું. શું મતલબ? કઈ નહીં. ઓહો બાળકો, ઉનાળો આવી ગયો પણ હજુ કેરીઓ આવવામાં સમય છે. અત્યારે તો માર્કેટમાં કાચી કેરીઓ પણ નથી જોવા મળતી. અચ્છા મમ્મી. હા, હજુ 1-2 વીક લાગશે, પણ જ્યારે કેરીઓ આવશે ત્યારે જોજો, પપ્પા તરત લઈ આવશે. ઓકે? ઓકે મમ્મી. ચિંકી, લાગે છે આપણે હજુ થોડી વધુ રાહ જોવી પડશે. ત્યાં સુધી તો કેરીના સપનાથી જ કામ ચલાવવું પડશે. સાચું કહ્યું ગટ્ટુ. અને પછી ત્રણે જણા જઈને રમવા લાગે છે. આમ થોડા દિવસ વીતે છે. એક દિવસ જ્યારે ગટ્ટુ ચિંકી પપ્પા સાથે રાત્રે ટીવી જોતા હતા ત્યારે જો તમારે પણ જોઈએ ગરમીમાં કંઈ ઠંડુ તો પીઓ અમારી સ્પેશિયલ મેંગો ડ્રિંક. ઓ જુઓ પપ્પા, મેંગો ડ્રિંક. એનો મતલબ કે માર્કેટમાં મેંગોઝ આવી ગયા. હા, આજ લાગે છે ગટ્ટુ. અરે ના બાળકો, આ તો બધી સિન્થેટિક ડ્રિંક્સ હોય છે. આમાં રિયલ ફ્રેશ મેંગોઝ યુઝ નથી થતા, તેના ફ્લેવર્સ યુઝ થાય છે. હા, અને તે સ્વાસ્થ્ય માટે સારી પણ નથી હોતી. ઓ એમ છે. ગટ્ટુ, મેં ગઈકાલે જ ઓફિસથી આવતા જોયું હતું કે માર્કેટમાં હજુ મેંગોઝ આવી નથી. જેવી આવશે તમારા માટે લઈ આવીશ. ઓકે પપ્પા, અમે હજુ વધારે રાહ જોઈ લઈશું. ગટ્ટુ ચિંકીની વાત સાંભળી મમ્મી પપ્પા હસવા લાગે છે. થોડા દિવસો પછી બાપ રે ફ્રેન્ડ્સ, આજે તો કેટલી ગરમી છે ને. સાચું કહ્યું ગટ્ટુ. ત્યાં જ સામેથી કોઈ ગટ્ટુ ચિંકીને બોલાવે છે. આ બીજું કોઈ નહીં મમ્મી હતી. મમ્મી તેમને ટ્યુશનમાંથી પિકઅપ કરવા માટે આવી હતી અને તેમની પાસે અમ્બ્રેલા પણ હતી. બાળકો, અહીંયા. ચિંકી મમ્મી આપણને લેવા આવી છે. ચલો. હા, બાય ફ્રેન્ડ્સ, કાલે મળીશું. બાય ગટ્ટુ ચિંકી. ગટ્ટુ ચિંકી જલ્દીથી મમ્મીની પાસે આવે છે. આવો બાળકો, અમ્બ્રેલાની નીચે આવી જાઓ. આજે તો બહુ જ ગરમી છે. ઓકે મમ્મી. મમ્મી, થોડા સમય પછી અમારું સમર વેકેશન સ્ટાર્ટ થઈ જશે. હા, આજે મેમ અમને કહેતા હતા. અરે વાહ, તો તમે ઘણું એન્જોય કરશો, કેમ હે ને? હા. એવામાં ગટ્ટુ ચિંકીનું ધ્યાન એક વસ્તુ પર જાય છે અને બંને ખુશીથી કૂદવા લાગે છે. મેંગોઝ! યે! શું? ક્યાં? મમ્મી જુએ છે કે એક લારીવાળો કાચી પાકી કેરીઓની ચાટ વેચી રહ્યો હતો અને તેની પાસે કેરીઓ રાખેલી હતી. ઓ અચ્છા, પણ બાળકો, આ કેરીઓ આપણે ખરીદી ના શકીએ, પણ અહીંયા કાચી પાકી કેરીવાળી ચાટ ખાઈ શકીએ છીએ. ચલો ટ્રાય કરીએ. હા મમ્મી, મારા મોઢામાં તો સાંભળીને પાણી આવી ગયું. ચાલો તો. ત્રણે જાય છે અને કાચી પાકી કેરીની ચાટ બનાવડાવે છે. લારીવાળો ચાટમાં કાચી અને પાકી કેરીના નાના ટુકડા નાખે છે અને પછી તેની ઉપર ચટપટો ચાટનો મસાલો નાખે છે. આને ખાઈને ગટ્ટુ ચિંકીને બહુ મજા આવે છે. વાવ, શું ટેસ્ટ છે. આને ખાઈને તો મજા જ આવી ગઈ. સાચું કહ્યું ગટ્ટુ. ફાઇનલી આપણી સીઝનની પહેલી કેરી ખાઈ લીધી. અરે બાળકો, હવે કેરીઓ આવી જ ગઈ છે, તો આજે રાત્રે આપણે કરીશું મેંગો પાર્ટી. શું? મેંગો પાર્ટી? યે! અને પછી સાંજે પપ્પા બધા માટે ઘણી બધી કેરીઓ લાવે છે. ડિનર પત્યા પછી બધા બેસે છે.
મમ્મીએ પહેલેથી જ ઠંડો ઠંડો મેંગો શેક બનાવીને ફ્રીજમાં મૂક્યો હતો. આલો બધા માટે કેરીઓ તમે કાપો હંમેશાની જેમ. હા પપ્પા, મમ્મીએ સાચું કહ્યું. આ તો આપણા ઘરનું રિચ્યુઅલ છે. હંમેશા તમે જ અમને રાત્રે કેરી કાપીને ખવડાવતા હતા. સારું, પછી હમણાં કાપું છું. પપ્પા કેરી કાપે છે ત્યાં સુધી મમ્મી ફ્રીજમાંથી ઠંડો ઠંડો મેંગો શેક લાવે છે. મેંગો શેક ઘરના સૌથી મોટા ગ્લાસમાં નીકાળ્યો હતો. અરે વાહ, આટલા મોટા ગ્લાસીસ. ચલો ચેલેન્જ કરીએ કે સૌથી પહેલા મેંગો શેક કોણ ખતમ કરે છે. હા, તેમાં મજા આવશે. ચલો મમ્મી પપ્પા, તમે પણ ચેલેન્જમાં પાર્ટ લો. અરે હું ભાગ લઈશ ને તો તમે હારી જશો બાળકો. જોઈએ તો પછી. ચારે જણા એક સાથે મેંગો શેક પીવાનું શરૂ કરે છે. ગટ્ટુ તો પીતા પીતા બધાને જોતો પણ હતો કે કોઈ તેનાથી આગળ તો નથી ને. જોત જોતામાં સૌથી પહેલા પપ્પાનો મેંગો શેક ખતમ થાય છે, પછી મમ્મી અને ગટ્ટુનો. જોયું, કીધું હતું ને હું ફર્સ્ટ. હું સેકન્ડ. અને હું થર્ડ. ચિંકી તું તો લાસ્ટ આવી. કોઈ વાંધો નહીં, આજ મારો પ્લાન હતો. હું મારા મેંગો શેકને શાંતિથી એન્જોય કરીને પીશ. સપનાની જેમ નહીં, જેમાં તે મારું મેંગો શેક પી લીધું હતું. અચ્છા, ફરી એ સપનાની વાત. લાગે છે તારું સપનું હવે સાચું કરવું જ પડશે ચિંકી. શું? ના. અને આ જોઈને મમ્મી પપ્પા હસવા લાગે છે. અને કંઈક આવી રીતે ગટ્ટુ ચિંકી સીઝનની પહેલી કેરી એન્જોય કરે છે. ગટ્ટુ ચિંકીનો હેન્ડમેડ બરફ ગોળો. રાતના 10 વાગ્યા હતા. એવામાં કોઈ ડોરબેલ વગાડે છે. આજે તમને આવવામાં ઘણું લેટ થઈ ગયું. ઓફિસમાં બહુ કામ હતું, પણ હું ગટ્ટુ ચિંકી માટે ગિફ્ટ લાવ્યો છું. હા, ક્યાં છે બંને? અરે તે બંને તો ક્યારનું ખાવાનું ખાઈને સૂઈ ગયા. તમે ગિફ્ટ અહીંયા જ મૂકી દો, સવારે ઉઠીને જોઈ લેશે. પપ્પા ગટ્ટુ ચિંકીનો ગિફ્ટ ટેબલ પર મૂકે છે. બીજા દિવસે સવારે આજે મેં એક સપનું જોયું ચિંકી. એમાં જોયું કે બિંગો હાથી જેટલો મોટો થઈ ગયો છે અને તેણે તેની સૂંઢમાં મને પકડી રાખ્યો છે. ધીરે બોલ ગટ્ટુ, નહીં તો બિંગોને ખોટું લાગી જશે. એવામાં બિંગો ત્યાં આવે છે. ગુડ મોર્નિંગ બિંગો. ચિંકી, મને લાગે છે કે બિંગો કંઈક કહેવા માંગે છે. તે કિચન તરફ ઈશારો કરે છે. ચાલ કિચનમાં જઈને જોઈએ. ગટ્ટુ ચિંકી અને બિંગો ત્રણે કિચનમાં આવે છે અને ડાઇનિંગ ટેબલ પર રાખેલું ગિફ્ટ જોઈને કહે છે, વાવ, ગિફ્ટ. હું આ તમારા બંને માટે રાત્રે લાવ્યો તો. ખોલીને જુઓ. વાવ, ગોલા મેકર. થેન્ક યુ પપ્પા. વેલકમ બાળકો. અરે વાહ, આને યુઝ કરીને તો તમે ઘરની અંદર જ બરફ ગોળા બનાવી શકો છો. મમ્મી, અમે બપોરે અમારા ફ્રેન્ડ્સને બોલાવીએ ગોલા પાર્ટી માટે. અચ્છા ઠીક છે બાળકો, પણ તેના પછી જો તમે બધા મને ઘરની સફાઈ કરવામાં મદદ કરવાના હો તો જ. યે, ઓકે ડન મમ્મી. ચાલો ગટ્ટુ, બધાને કહીએ. હા, ગટ્ટુ ચિંકી તેમના ફ્રેન્ડ્સને ફોન કરીને બપોરે ઘરે બોલાવી દે છે. 2 વાગતાની સાથે જ બધા ફ્રેન્ડ્સ ગટ્ટુ ચિંકીના ઘરે આવે છે. જો બધા, આ છે અમારું ન્યૂ ગોલા મેકર. અરે વાહ, આ તો કેટલું સરસ છે. જો કે આ મશીનથી આપણે બરફ ગોળો કેવી રીતે બનાવીશું? હમણાં જ કહું છું ફ્રેન્ડ્સ. મમ્મીએ આપણા બધા માટે ફ્રિજમાંથી બરફ કાઢીને બહાર રાખ્યો છે. આપણે આઈસ ક્યુબ્સને ગોલા મેકરની અંદર નાખવાનું છે, આવી રીતે. ચિંકી ગોલા મેકરનું ઢાંકણું હટાવે છે અને તેમાં થોડા આઈસ ક્યુબ નાખે છે. હા, આવી રીતે. અને હવે આપણે ઢાંકણાને બંધ કરીને હેન્ડલને ફરાવવાનું છે. અરે ચિંકી ઊભી રહે. પહેલા નીચે બોલ તો રાખ, નહીં તો બરફ નીચે પડશે. ઓ હા, સાચું કહ્યું. એક કામ કરો, પહેલા બધા લોકો પોતપોતાના બાઉલ સિલેક્ટ કરો, પછી સ્ટાર્ટ કરીએ. અને પછી બધા બાળકો એક કલરનું બાઉલ પોતાની પાસે રાખે છે. ચિંકી સૌથી પહેલા હરીનું ગ્રીન બાઉલ લઈને ગોલા મેકરની નીચે મૂકે છે અને હેન્ડલ ફેરવવા લાગે છે. 1 2 3 લેટ્સ ગો. અને નીચેથી બરફ બાઉલમાં પડવા લાગે છે. વાવ,
ચિંકી તે તો બોલમાં જ બરફનો પહાડ બનાવી દીધો. હા બંટી, ચાલો હવે બધા પોતપોતાના બાઉલ્સ મને આપો જલ્દી. ઓકે. જો કે મિત્રો, આ ગોલામાં એડ કરવા માટે મેં મમ્મી પાસેથી આ કાચી કેરી વાળો ફ્લેવર લીધું છે. અને જુઓ મિત્રો, મેં રૂ અફઝા લીધું છે. તમે લોકો પણ સિલેક્ટ કરો કે તમે કયો ફ્લેવર પોતાના ગોળામાં નાખશો. ગટ્ટુ, ચિંકી, અમે પણ અમારા ઘરેથી ફ્લેવર્ડ સિરપ લાવ્યા છીએ. વાવ! તો જલ્દી હું બધાના બાઉલમાં વધારે બરફ નાખી દઉં અને બધા પોતપોતાના ફ્લેવર વાળા ગોળા બનાવજો. ઓકે. પછી ચિંકી એક પછી એક બધાના બોલમાં બરફનો પહાડ બનાવી દે છે. સૌથી પહેલા હું બતાવું છું. હું લઈને આવ્યો છું મેંગો સ્વીટ સિરપ. વાવ, યમી લાગે છે. હરી તેનો મેંગો ફ્લેવર કોલા ચમચીથી ચાખીને જુએ છે. આ તો કેટલું સ્વીટ અને યમી છે. હરી, તારી જીભ તો ગોળાની જેમ યલો થઈ ગઈ. હવે મારો વારો. જો ફ્રેન્ડ્સ, હું લાવી છું ચોકલેટ સિરપ. ચોકલેટ ગોળાનું નામ તો આજે મેં પહેલી વાર સાંભળ્યું ગુડ્ડી. એટલે જ તો આજે હું ન્યૂ ઇન્વેન્શન કરવાની છું. હા. આમ કહી ગુડ્ડી ચોકલેટ સિરપ નાખીને બ્રાઉન બરફનો પહાડ બનાવે છે અને બધા તેનો ગોળો ટ્રાય કરે છે. આ એટલું પણ ખરાબ નથી. પણ તેટલો પણ સારો નહીં. અત્યાર સુધીનો બેસ્ટ ગોળો તો હરીનો જ હતો, મેંગો ફ્લેવર્ડ. કદાચ મારો ચોકલેટ સિરપ વાળો આઈડિયા એટલો સારો નહોતો. ન્યૂ ઇન્વેન્શન ફેલ્ડ. ચલો હવે મારો. જુઓ, હું મારી સાથે લાવ્યો છું સ્ટ્રોબેરી સિરપ. મમ્મી આ સિરપ મારા ફેવરેટ સ્ટ્રોબેરી કેક બનાવવામાં યુઝ કરે છે. હા, નાખીને જો બંટી. સ્ટ્રોબેરી સિરપને બરફમાં નાખીને બંટી પિંક ગોળો બનાવી દે છે અને ટેસ્ટ કરે છે. યમી! પણ જોજો, હું એક બીજો કમાલ બતાવવાનો છું. બંટી એક ગ્લાસ લે છે અને પોતાની બધી બરફ તેમાં નાખી દે છે. અરે, આ શું કર્યું બંટી? હવે બનશે બરફનો અસલી ગોળો. આ જુઓ, હું મારી સાથે શું લાવ્યો છું. બંટી તેના ખિસ્સામાંથી કુલ્ફી સ્ટિક્સ પણ નીકાળે છે અને એક સ્ટિક ગ્લાસમાં નાખે છે. આબ્રાકાડાબ્રા, ગીલી છું. આ જોઈ બધા બાળકો ક્લેપ કરવા લાગે છે. વાવ બંટી, તું તો જીનિયસ છે. હા, તો હું પણ કરી લઈશ. ચલો, હટો બધા અહીંયાથી. હવે બનશે મારો માસ્ટર ગોળો. અને પછી મોન્ટી એક બ્લેક કલરની બોટલ નીકાળે છે. આ શું છે મોન્ટી? આ છે મારું સ્પેશિયલ કોલા ડ્રિંક. અને પછી મોન્ટી તેના બરફમાં કોલા ડ્રિંક નાખે છે અને પછી હવે જશે આની ઉપર સોલ્ટ. મોન્ટીને આવું કરતા જોઈને ગટ્ટુ, ચિંકી અને બધા ફ્રેન્ડ્સ એકબીજાને કંઈક કહે છે. આ મોન્ટી ખબર નહીં કેવો ગોળો બનાવે છે મિત્રો. જે પણ છે બહુ ખતરનાક જેવો છે. થઈ ગયું રેડી. ચલો હવે જલ્દીથી બધા ટ્રાય કરીને જુઓ તો. શું અમારે ટ્રાય કરવું પડશે? બિલકુલ. ઈચ્છા નહીં હોવા છતાં પણ બધા મોન્ટીનો ગોળો ટેસ્ટ કરે છે. મોન્ટી, તે તો આમાં ઘણું બધું સોલ્ટ નાખી દીધું છે. હા, સાચું કહ્યું ગટ્ટુએ. આ બહુ જ અજીબ છે. શું? એવું ના થઈ શકે. મોન્ટી પોતે પણ ટેસ્ટ કરે છે. આ એટલું પણ ખરાબ નથી. આ માસ્ટર ડીશ છે. તમે લોકો નહીં સમજો. ઓ નો, આ શું થયું મારા બરફના ગોળાને? અરે નહીં, માસ્ટર શેફ મોન્ટીજીનો ગોળો પડી ગયો. પણ તમે ચિંતા ના કરો સર. હવે અમે બધા સાથે મળી તમારા માટે એક સ્પેશિયલ ગોળો બનાવીશું. શું? ના, એની જરૂર નથી. અરે એમ કેમ નહીં? તમે અમને આટલી સરસ ડીશ ખવડાવી તો અમે પણ તને ખવડાવીશું. પછી ચિંકી એક ન્યૂ બોલ લઈને ગોલા મેકરમાંથી તેમાં બરફનો ભૂકો કાઢે છે અને પછી બધા મિત્રો મળીને તેમાં ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખે છે. આ પણ નાખો. અને આ તો બહુ જ જરૂરી છે. આ પણ નાખું છું. હું પણ. થોડુંક ચોકલેટ સિરપ પણ. ઓફો, આ તમે બધા શું બનાવો છો? મને પણ બતાવો. આ લે, બની ગયો મોન્ટી. હવે જલ્દીથી આને ટેસ્ટ કર. લાગે છે હવે ટ્રાય કરવો જ પડશે. મોન્ટી એક સ્પૂન ટ્રાય કરે છે
પણ તેની જીભ બળવા લાગે છે. તીખું તીખું પાણી 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 પાણી. મોન્ટીને ભાગતા જોઈને બિંગો તેની પાછળ પાછળ ભાગવા લાગે છે. આ જોઈ બધા મિત્રો હસવા લાગે છે. આ હેન્ડમેડ ગોળા પાર્ટી કરવાની તો મજા આવી ગઈ મિત્રો. કેમ, બરાબર ને? હા, સાચું કહ્યું. ના, બિલકુલ સાચું નથી કીધું. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.